ચાલો આપણે અત્યાર સુધી કેટલી વસ્તુ છે એ ભણી ગયા છે તો કે સર આપણે 2 યુનિટ પૂરા કર્યા ક્યાં ક્યાં યુનિટ પૂરા કર્યા ભાઈ હ્યુમન ફિઝિયોલોજી એક્સેલ પૂરો કર્યો અને એક શું કર્યું હ્યુમન ફિઝિયોલોજી છે આપણે પૂરું કર્યું બરોબર ચાલો સર મારો તો ડાઉટ હતો કે પ્રોલેક્ટિન ને ઓક્સિટોસિન હા પ્રોલેક્ટિન ને પૂછો તો ચાલો એ સોલ્વ કરો એ ભૂલાઈ ગયું મને ચાલો પ્રોલેક્ટિન આ અક્ષર બતાય છે હા ચાલો આપણે અલગ કરી પ્રોલેક્ટિન શું કરતું હતું કે સર ઈ છે ને ઈ આપણી સ્તન ગ્રંથિ જે હોય એનો વિકાસ કરતું હતું પ્લસ બીજું શું કરતું હતું કે સર એ છે ને દૂધના ઉત્પાદનને ઉત્તેજે છે ભાઈ પ્રોલેક્ટિન એવો અંતઃસ્ત્રાવ છે કે જે આપણને ખાલી પ્રેગ્નન્સી દરમિયાન છે જોવા મળે પ્રેગ્નન્સી હોય ને લેક્ટેશન પીરિયડ જ્યારે હાલતો હોય એટલે કે જ્યારે નાનું બાળક છે એ દૂધ દ્વારા સ્તનપાન કરતું હોય ત્યારે આપણે પ્રોલેક્ટિન જોવા મળે બાકી આખા જીવનકાળ દરમિયાન આપણને જોવા નથી મળતું બીજી પ્રેગ્નન્સી હોય ત્રીજી પ્રેગ્નન્સી હોય ત્યાર પાછું આપણને પ્રોલેક્ટિન જોવા મળે જ્યારે ઓક્સિટોસિન છે એ કેવો છે તો કે સર ઓક્સિટોસિન છે એ આપણને શરીરની અંદર મેન્ટેન રહેતો જ હોય છે એનું એક આપણે કામ કીધું હતું કયું હતું યાદ આવે છે આપણે કીધું હતું એ સરળ સ્નાયુઓનું શું કરે તો કે સર એ સંકોચન કરાવે એમ આપણે ઉદાહરણ આપ્યું હતું કે ગર્ભાશયનું સંકોચન થી કરાવતું હતું એની સિવાય બીજું કાર્ય કયું હતું મેં કીધું હતું લવ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે કીધું હતું કે નહોતું કીધું એટલે કે ઓક્સિટોસિન છે એ કેવું છે તો કે સર એ આખા જીવનકાળ દરમિયાન આપણને જોવા મળે તો આપણે દૂધ સ્ત્રાવની જે પ્રોસેસ છે એ ક્યારે જોવા મળે ખાલી આપણને પ્રેગ્નન્સી દરમિયાન એટલે કે પ્રેગ્નન્સી પૂરી થાય પ્રસૂતિ થઈ જાય બાળકનો જન્મ થઈ જાય ત્યારે આપણે દૂધ સ્ત્રાવની જે પ્રોસેસ જોવા મળે બાકી આખા જીવનકાળ દરમિયાન જોવા મળતી નથી તો દૂધ ઉત્પાદન માટેનો મુખ્ય અંતઃસ્ત્રાવ કયો થયો તો કે સર ઓક્સિટોસિન આપણે પ્રોલેક્ટિન થયું ખબર પડી પ્રોલેક્ટિન કેવો થાય મુખ્ય અંતઃસ્ત્રાવ થાય કે જે દૂધ ઉત્પાદનને ઉત્તેજે હવે દૂધ સ્ત્રાવને ઉત્તેજે કોણ તો કે સર આનું કામ શું છે તો કે સર આનું કામ છે સરળ સ્નાયુઓનું સંકોચન કરાવવાનું તો બ્રેસ્ટ છે બ્રેસ્ટની અંદર શું એટલે કે સ્તનની અંદર આપણે આ રીતની એલ્વિયોલાઈ જોવા મળે કે પુટિકાઓ જોવા મળે એ શું કરે કે સર દૂધ ઉત્પાદન કરે હવે આ દૂધ ઉત્પાદન કરતી જે એલ્વિયોલાઈ છે એની ફરતે શું આવેલા હોય તો કે સર સરળ સ્નાયુ આવેલા હોય તો આ સ્નાયુનું સંકોચન કરાવે એટલે શું થાય તો કે સર આ એલ્વિયોલાઈ ઉપર સંકોચન આવે એને લીધે દૂધ સ્ત્રાવ ખબર પડી એટલે પ્રોલેક્ટિન ને ઓક્સિટોસિન વચ્ચેનો ભેદ શું છે એ આ પ્રમાણે છે હવે કઈ ડાઉટ હોય તો બોલો ઓકે મને પાછા ટેસ્ટના માર્ક આપવાના બંધ થઈ ગયા છે મોકલીએ છે એટલે જે નથી મોકલતા એની વાત થાય છે કાલે હું ચેક કરવાનો છું બેઠા બેઠા કે કયે કેટલા દિવસે મોકલા છે એના પછી તમને સોમવારે જણાવશું કે શું થવાનું છે ચાલો તો કે સર આપણે પેલું યુનિટ ભણ્યા હતા સેલ વાળું એની અંદર શું જોયું તો કે સર માનો કે હું આ માણસ છે માણસનો કોઈ પણ ભાગ ઉપાડીએ તો આપણને શું જોવા મળે તો કે સર માનો કે અહીંથી ગળાનો એક ભાગ છે ઉપાડીને જોઈ લીધો તો એની અંદર આપણને આ રીતના કોષો જોવા મળે હવે આ કોષને હું વિવર્ધિત કરું એટલે શું જોવા મળે સર આ આટલો મોટો કોષ છે એની અંદર શું જોવા મળશે બહારની ભાગમાં શું જોવા મળશે અહીં કઈક ગોળાકાર રચના હતી એની અંદર શું જોવા મળશે એ આપણે બધું ભણીએ હવે ઈ જે ભાગ જોવા મળતા હતા એને આપણે અંગિકા કીધું હતું હવે અંગિકા સિવાયનો ભાગ જે છે કોષરસ છે એની અંદર જે દ્રાવ્ય પ્રમાણની અંદર રહેલું હોય એ શું હોય તો કે સર એને આપણે કીધું હતું મેક્રોમોલેક્યુલ્સ મેક્રોમોલેક્યુલ્સ કીધા હતા આવું ક્યાં ભણ્યા હતા કે સર આપણે ત્યાં ભણ્યા હતા 9મા ચેપ્ટરમાં યાદ આવ્યું સર આપણે એવું ભણ્યા હતા કે આપણે જ્યારે જન્મ થયો હોય ત્યારે આપણે એક જ કોષની અંદર બનેલા હોય એટલે કે દ્વિકીય કોષની અંદર બનેલા હોય એમાંથી આખું એટલું મોટું શરીર બને છે એ કોના આધારે બને છે કે આપણે ભણ્યા હતા સમવિભાજનને લીધે પછી માનો કે આ જે ભાઈ છે ઈ એના છોકરા કઈ રીતે ભાઈ એની સંતતિનું નિર્માણ કઈ રીતે કરશે તો કે સર એ લિંગી પ્રજનન દ્વારા કરશે તો એની માટે તો શું કરવું પડે જન્યુ બનાવવા પડે તો જેટલા કોષ આના શરીરની અંદર છે
એટલે કે એના કોષની અંદર જે દ્વિકીય જનીન દ્રવ્ય છે એને શું કરવું પડે, અડધું કરવું પડે. શું કામ? કે સર બે જન્યુઓ ભેગા થાય એટલે. તેની માટે એક વિશિષ્ટ વિભાજન હતું જેને આપણે અર્ધીકરણ કીધું. એ પણ આપણે ભણ્યા. આટલું ક્યાં ભણ્યા હતા? તો કે સર આપણે સેલનો યુનિટ હતો તે આપણે આવું ભણ્યા. યાદ આવ્યું? બીજો યુનિટ છે એમાં શું ભણ્યા ભાઈ? તો કે સર બીજો યુનિટ જે છે એનું નામ આપણે આપ્યું હતું હ્યુમન ફિઝિયોલોજી. આની અંદર આપણે શું જોયું હતું? તો કે સર આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એની માટે શેની જરૂર પડે? તો કે સર એની માટે આપણે ઉર્જાની જરૂર પડે. હવે ઉર્જા જે એ લાવે ક્યાંથી? તો કે સર ઉર્જા લાવવા માટે તો ગ્લુકોઝની જરૂર પડે. બીજા બધા માનો કે આપણા શરીરની અંદર કઈ જગ્યાએ વાયગું છે તો ત્યાં આપણે કોષ વિભાજન કરાવશું સારું થવા માટે. તો એની માટે કંઈક મટીરિયલ તો જોશે ને બનાવવાનું. માનો કે તમારે પિઝા બનાવવા છે તો પિઝા બનાવવા માટે પિઝા બેઝ બનાવવા માટે શું જોઈએ? તો કે મેંદાનો લોટ જોઈએ, બેકિંગ પાવડર જોઈએ, એ બધી રો મટીરિયલ જોવે, ચીઝ જોવે, પેપ્રિકા ને એવું બધું આવતું હોય, બધું અલગ અલગ એ બધું જોવે. ઈ હોય તો પિઝા બને. તો એમ કોઈ પણ જગ્યાએ તમને વાયગું છે અથવા તો તમારે વૃદ્ધિ કરવી છે તો શેની જરૂર પડે? કે સર આપણું જે બાયો મોલેક્યુલ્સ ભણ્યા એ બધા જો એ બધા આપણા શરીરની અંદર આવે ક્યાંથી? તો કે સર તમે કોઈ વસ્તુ ખાવ છો ત્યાંથી આવી. પરંતુ સર આપણે ખાઈએ છીએ સ્ટાર્ચ. બીજું શું ખાય? તો કે સર પ્રોટીન ખાય. બીજું શું ખાય? તો કે સર લિપિડ ખાય. તો ડાયરેક્ટ સર આ છે આપણા શરીરની અંદર મદદરૂપ ન થાય. શું કામ ન થાય? તો કે સર સ્ટાર્ચ છે એ આપણા કોષો દ્વારા શોષાઈ ન શકે. શું કામ? તો કે સર આપણો કોષ આ રીતનો બનેલો હોય, એની અંદર કોષ કેન્દ્ર હોય, આ કોષ રસ પટલ છે, તો આખો સ્ટાર્ચનો અણુ છે આ કોષની અંદર જઈ શકે નહીં. શું કામ? તો એટલું મોટું પ્રોટીન જ નથી ત્યાંથી અંદર જઈ શકે. ખબર પડી? એટલે શું કરશું? તો કે સર સ્ટાર્ચને તોડશું, પ્રોટીનને તોડશું, લિપિડને તોડશું, એનાથી જે મોનોમર બનશે એટલે કે જે પાયાના ઘટકો બનશે એને શું કરશું? તો કે સર આપણે એને શોષી લઈશું. બે રીતે શોષણ થાય છે. એક તો ડાયરેક્ટ રુધિર વાહિનીની અંદર કોનું કોનું થઈ આપણે ભણી ગયા, અને લસિકા વાહિની અંદર કોનું કોનું થઈ ભણી ગયા. હવે ઈ ફરતું ફરતું ક્યાં ગયું? તો કે સર હું અત્યારે બોર્ડની અંદર લખું છું, તમે શેની અંદર લખો છો ભાઈ? તો કે સર બુકની અંદર લખીએ છીએ. લખો છો કે નથી લખતા? તમે આ રીતે લખો છો. ભાઈ આ શું છે? તો કે સર હાથ છે, એનાથી અમે અત્યારે લખીએ છીએ. તો અહીંયા મારે શેની જરૂર પડે? તો કે સર ગ્લુકોઝની જરૂર પડે. તો ભાઈ ગ્લુકોઝ છે, ડાયરેક્ટ ગ્લુકોઝથી આપણને શક્તિ મળે? તો કે સર શક્તિ તો ગ્લુકોઝથી ન મળે. એની માટે શું જોઈએ? તો કે સર ઓક્સિજન જોવે. ભાઈ ઓક્સિજન પોગાડવો કઈ રીતે? તો કે સર એ તો આપણે ભણી ગયા કઈ રીતે પોગાડવો. કઈ સિસ્ટમ હતી ભાઈ? રેસ્પિરેટરી સિસ્ટમ. યાદ આવે છે? એનથી શું હતું? તો કે સર એની અંદર હતો ફેફસા હતા, પછી શું હતું? રુધિર વાહિની ભણ્યા હતા. યાદ આવ્યું? આ બધું યાદ આવવા માંડ્યું? એ બધું ક્યાં ભણ્યા હતા? તો કે સર એ બધું આપણે ભણ્યા હતા 17મા ચેપ્ટરની. હવે ભાઈ અહીંયા ઓક્સિજન અહીંયા આવી ગયું, અહીંયા CO2 ઉત્પન્ન થઈ આપણે બહાર કાઢી મૂક્યું. પરંતુ O2 ને મારે ફેફસાથી અહીંયા સુધી લાવવા માટે શું કરવું પડે? અને આ CO2 છે એને મારે ફેફસા સુધી લઈ જવા માટે શું કરવું પડે? કે સર એની હાથે ભણી ગયા કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. ભણ્યા હતા કે નહોતા ભણ્યા? હા સર ભણ્યા હતા. હવે સર ઈ આપણે આખા શરીરની અંદર ગમે ત્યાં કાર્ય કરવું તો આ બધો ફેરફારના આપણે બધી વસ્તુ ભણી ગયા છે. હવે સર આપણે કાર્ય કરીએ છીએ તો ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય. આ ઉત્સર્ગ પદાર્થો ખાલી CO2 નથી, સાથે સાથે બીજા આયનો છે એ પણ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે આપણે લઈએ છીએ. એમોનિયા છે એ બધું બને છે. તો સર એ બધાને આપણે બહાર તો કાઢવું પડે ને. આપણા શરીરમાં આપણા શરીરની અંદર તો શું થાય કે સર આપણું શરીર છે લોહી છે ઇમ્બેલેન્સ થઈ એટલે આપણા પેશી છે એ યોગ્ય કાર્ય ન કરી શકે. તેની માટે આપણે કઈ સિસ્ટમ ભણી ગયા? તો સર એની માટે આપણે એસ્પિરેટરી સિસ્ટમ ભણ્યા. યાદ આવ્યું? એની અંદર કિડની આવી હતી, મૂત્રપિંડ નલિકા આવી હતી, ઉત્સર્ગ એકમ આવ્યા હતા, એ બધું આપણે ભણી. હવે સર આ બધું કરવા માટે મારે ખાવું પડે, ને ખાવા માટે શું કરવું પડે? પ્રાણી હોય તેને ખોરાકની શોધ કરવી પડે, માણસ હોય તેને કમાવા જવું પડે. હવે કમાવા જવા માટે મારે શું કરવું પડે? એક ને એક જગ્યાએ કમાઈ ન શકું. અત્યારે તમને ભણાવું છું તો મારા હાથનું હલનચલન કરાવવું પડે, હાલવું પડે. એ બધું કોના દ્વારા થાય? તો કે સર સ્નાયુ દ્વારા થાય ને અસ્થિ દ્વારા થાય. એનું આપણે તંત્ર ભણી ગયા, લોકોમોશન એન્ડ મૂવમેન્ટ. ભણ્યા કે નહોતા ભણ્યા? હા સર ભણી ગયા. ન્યાય આપણે સ્નાયુ સંકોચન કઈ રીતે થાય એ બધું ભણી ગયા છે. બીજું શું ભણ્યા? તો કે સર મારા હાથને મારે ઊંચો કરવો છે તો અહીંયા ડાયરેક્ટ ઊંચો થોડો થાય છે, તો મારે ત્યાં માહિતી પોગાડવી પડે. કયું તંત્ર આવ્યું? સર ચેતાતંત્ર આવ્યું. હું ખાઉં છું પાચન કરવા માટે મારે જઠરને હલાવવું પડે. કોના દ્વારા થાય? તો સર ગેસ્ટ્રિન દ્વારા થાય. એ આપણે ભણી ગયા લાસ્ટ ચેપ્ટરની અંદર. તો જે કાંઈ ભણ્યા એ અત્યારે આપણે 10 મિનિટની અંદર રિવિઝન કરી નાખ્યું.
હા લાઈટ થવા મળી ક્યાંથી હું આવે છે એમ. હા તો આપણે આ બધા ચેપ્ટર ની અંદર એક વાત કરી. કોની વાત કરી? તો કે સર સજીવની વાત કરી. કેવી રીતે નહોતી કરી? હા તો આ બધો સજીવ છે, મારે સજીવ છે ઈ કેવા કોને? નિષ્ક્રિય જે નિર્જીવ પડ્યા છે એને મારે સજીવથી અલગ પાડવા હોય તો કઈ રીતે પાડવા? તો આપણે ભણી ગયા કે કોષોની હાજરી છે એ શું દર્શાવે છે? સજીવ. સજીવ કોષો છે એ નિર્જીવ પાસે નથી, સજીવ પાસે છે. એના આધાર ઉપર આપણે નિર્જીવ અને સજીવની ડિફરન્સિએશન કરી શકીએ. સર સજીવ દ્વારા કેટલાક લક્ષણો દેખાડાય છે. ક્યાં ક્યાં? તો સર વૃદ્ધિ કરે. કરે કે ન કરે? હા પ્રજનન કરે. એની અંદર ચયાપચયની ક્રિયા થતી હોય. પછી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ધરાવે. ધરાવે કે ન ધરાવે? તો સર આ બધા લક્ષણ છે એમાંથી કયું લક્ષણ છે જે બધા સજીવ દર્શાવે છે? શું બધા સજીવો વૃદ્ધિ દર્શાવે છે? શું બધા સજીવો પ્રજનન દર્શાવે છે? શું બધા સજીવો ચયાપચયની ક્રિયા કરે છે? શું બધા સજીવો પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ધરાવે છે? આ બધા લક્ષણ છે એમાંથી કયું લક્ષણ એવું છે કે જે બધા સજીવો દર્શાવે છે? તો આપણે એની તપાસણી કરીએ. ચાલો, પેલું કયું લક્ષણ છે? તો કે સર પેલું લક્ષણ છે વૃદ્ધિ. વૃદ્ધિ એટલે શું? ચલો, તમે વૃદ્ધિ કરી છે ભાઈ? તો કે સર હા કરી છે ને. અમે નાના એવા હતા ત્યાંથી 12મા ધોરણની અંદર આવી ગયા. 12મા ધોરણ પછી એક વખત નીટની પરીક્ષા આપી દીધી. હવે ડોક્ટર બન્યા. શું કામ બન્યા? તો કે સર મારે એમબીબીએસ ની અંદર એડમિશન લેવું, અથવા તો ડોક્ટર ફિલ્ડ ની અંદર એડમિશન લેવું છે એટલા. તો વૃદ્ધિ એટલે શું? તો કે સર બે રીતે વૃદ્ધિ માપી શકીએ. આ કોષ અવળો છે, એમાંથી આ કોષ આટલો મોટો થઈ જાય એને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય કે ન કહેવાય? હવે આપણે ક્યાં ભણ્યા હતા સર? ચેપ્ટર નંબર 10 ની અંદર સેલ સાયકલ ડિવિઝન વાળું ચેપ્ટર હતું ને, એમાં ભણ્યા. યાદ આવ્યું? હવે માનો કે એક કોષ આ છે, એમાંથી બે કોષ બન્યા, બે માંથી ચાર કોષ બન્યા. તો એક કોષ વાળો સજીવ હતો એમાંથી ચાર કોષ વાળો સજીવ થઈ ગયો. તેને વૃદ્ધિ કહેવાય કે ન કહેવાય? કહેવાય. ખબર પડી? તો વૃદ્ધિ છે ઈ બે રીતે દર્શાવી શકાય. એક તો કદમાં વધારો થાય એને પણ વૃદ્ધિ કહેવાય, અને સંખ્યાની અંદર એ વધારો થાય એને શું કહેવાય? તો સર એને વૃદ્ધિ કહેવાય. ખબર પડી? આ બે કન્ડિશન છે ઈ. કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો. કદની અંદર વધારો અને સંખ્યાની અંદર વધારો થતો એને વૃદ્ધિ કહેવાય. હવે આપણે બે વસ્તુ જોઈ. કઈ બે વસ્તુ? વનસ્પતિની વાત કરીએ, પ્રાણીની વાત કરીએ. ભાઈ પ્રાણી છે, તમે એવું જોયું છે કે મોટા 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 થતા જાય, કે અમુક ઉંમરે છે એની સ્પેસિફિક કદ આવી જાય પછી મોટા નથી. માનો કે તમારી હાઈટ છે 5.5 ફૂટ હોય જનરલી, એનાથી ઊંચા તમે ન થઈ શકો. ગાય છે એ પોતાનું સ્પેસિફિક કદ પ્રાપ્ત કરી લે પછી પોતાનું કદ વધારી શકે. તો એમાં શું જોવા મળે છે? તો કે સર પ્રાણી છે ઈ ચોક્કસ ઉંમર સુધી વૃદ્ધિ દર્શાવે છે, પછી વૃદ્ધિ કરી શકતા નથી. પરંતુ વનસ્પતિની અંદર એવું જોવા નથી મળતું. વનસ્પતિ તો જ્યાં સુધી જીવે ત્યાં સુધી વૃદ્ધિ કરતી જાય, એની ઊંચાઈ વધતી જાય વધતી જાય. ઊંચાઈ વધવાનું બંધ થાય તો પછી ડાળીની બ્રાન્ચિંગ છે એ વધતી જાય. તો વનસ્પતિની અંદર શું જોવા મળે છે? તો કે સર વનસ્પતિની અંદર આપણને જીવન પર્યંત છે શું જોવા મળે છે? વૃદ્ધિ જોવા મળે છે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. એટલી વસ્તુ ક્લિયર? વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદર છે એ વૃદ્ધિ થાય. હવે માનો તમે એક વાત, આ એક શું થાય છે? આ એક બીકર છે ને એની અંદર મેં પાણી ભરેલું છે. હવે હું આની અંદર છે વધારે પાણી નાખું તો જો તો કદ વધે છે કે નથી વધતું? તો સર આની અંદર એ વૃદ્ધિ થાય છે. એમ કહી શકે કે ન કહે કે પાત્રના અંદર જે પ્રવાહી ભર્યું એની અંદર વૃદ્ધિ જોવા મળી? કહી શકો? તો આ સત્ય. તો પ્રશ્ન ઈ થાય કે
વનસ્પતિની અંદર વૃદ્ધિ જોવા મળે છે, બરોબર છે. પ્રાણીની અંદર વૃદ્ધિ જોવા મળે છે, બરોબર છે. અને બીકરની અંદર એ વૃદ્ધિ જોવા મળે. તમે ડિફરન્સિએશન કેવી રીતે કરી શકો કે આ વસ્તુ છે ખાલી પ્રાણીની અંદર જ જોવા મળે, નિર્જીવ વસ્તુની અંદર જોવા મળતી નથી? તો વૃદ્ધિને સજીવના સંપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાતું નથી. શું કામે? તો કે સર ન્યા છે એ વૃદ્ધિ જોવા મળશે. હવે અહીંયા તમે જો કોઈ પર્વત છે અથવા તો રેતીનો ઢગલો એટલો છે, હવે એની ઉપર તમે વધારે રેતી નાખો એટલે શું થાય સર? ઢગલો એટલો મોટો થઈ જાય કે ન થઈ જાય? તો નિર્જીવ વસ્તુને આમાં એક કન્ડિશન મૂકો તો તમે કહી શકો કે નિર્જીવની અંદર જે વૃદ્ધિ થાય છે કેવી થાય છે? તો કે સર બહારથી થાય છે. જ્યારે સજીવની અંદર જે વૃદ્ધિ થાય છે કેવી થાય? તો કે સર અંદરથી થાય છે. તો અહીંયા તમે આવી કન્ડિશન મૂકો તો તમને કહી શકો કે વૃદ્ધિ છે સજીવનું લક્ષણ છે, પરંતુ આવી કન્ડિશન ન મૂકી તો આપણે કહી શકતા નથી. આથી વૃદ્ધિને સજીવના સંપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાતો નથી. ખબર પડી કે ડાઉટ છે? ખબર પડી. ચલો બીજું લક્ષણ કયું છે? તો કે સર બીજું લક્ષણ છે પ્રજનન. સર આ તો સજીવના સંપૂર્ણ ગુણધર્મ તરીકે હોવું જ જોઈએ. શું કામ? તો કે સર બધા સજીવો પ્રજનન કરે. કઈ રીતે? બધા સજીવો પ્રજનન કરે છે. હવે પ્રજનન એટલે શું? તો કે સર પ્રજનન એટલે કે પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરવી. એને શું કહેવાય છે? પ્રજનન કરવા. કોઈ પ્રજનનના બે પ્રકાર છે જે તમે ઘણી વખત સાંભળો છો. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. પણ એના ડિફરન્સ ખબર હોય તો મને કહેજો. ચાલો, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુ બંને ભેગા થઈને પ્રજનનમાં એક જ. હા, અને અલિંગી પ્રજનનમાં એક જ. નરજન્યુ એક જ, નરજન્યુ માદાજન્યુ માત્ર એક જ. જો સ્પેસિફિક વર્ડ યાદ રાખજો. લિંગી પ્રજનન કોને કહેવાય? તો કે સર લિંગી પ્રજનનની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંનેનું નિર્માણ થાય અને બંને જન્યુઓના જોડાણ થવાથી ફલિતાંડનું નિર્માણ થાય છે. અહીંયા શું શબ્દ આવ્યો ભાઈ? જન્યુ શબ્દ આવ્યો, યાદ રાખજો. હા, જન્યુ. હવે આ નરજન્યુ અને માદાજન્યુ જો એક જ સજીવ દ્વારા ઉત્પન્ન થતા હોય તો એને ઉભયલિંગી સજીવ કહેવાય. અને જો અલગ અલગ સજીવો દ્વારા નરજન્યુ અને બીજા સજીવ દ્વારા માદાજન્યુ, એમ એટલે નર અને માદામાં તમે તફાવત કરી શકતા હોય તેને શું કહેવાય? એકલિંગી પ્રાણી કહેવાય અથવા તો ઉભયલિંગી પ્રાણી કહેવાય. ખબર પડી એટલો ડિફરન્સ? હા સર. ચાલો, અલિંગી પ્રાણી કોને કહેવાય? તો કે સર એમાં જન્યુનું નિર્માણ નથી થતું. જન્યુ નિર્માણ થાય નહીં, ત્યાં બીજાણુ શબ્દ આવશે. આપણે ત્રીજા ચેપ્ટરમાં અંદર ભણશું, વનસ્પતિની વાત થશે ને ત્યારે. એક જ સજીવ પોતાના જેવો જ સજીવ બનાવવા સમર્થ હોય છે તેને શું કહેવાય? અલિંગી પ્રજનન કહેવાય. હવે જો આપણે શું થાય તો કે સર એક તો છે નરજન્યુ, એક છે માદાજન્યુ. હવે આપણે ભણી ગયા જન્યુ નિર્માણની પ્રક્રિયા વખતે શું એક અગત્યની ઘટના થાય તો કે સર વ્યતિકરણ થાય. એ વ્યતિકરણ આમાં જોવા મળે. એટલે જેવા માતા અને પિતા છે એવા સેમ ટુ સેમ બાળક નહીં હોય. અમુક લક્ષણ માતાના આવ્યા છે, અમુક લક્ષણ પિતાના આવ્યા છે. એટલે કે બંનેનું કોમ્બિનેશન આપણને એમાં જોવા મળે છે. એટલે સંપૂર્ણ માતા જેવું કે સંપૂર્ણ પિતા જેવું બાળક છે લિંગી પ્રજનન અંદર આપણને જોવા મળે નહીં. એટલે અલિંગી પ્રજનન અંદર શું થાય તો કે સર સંપૂર્ણ એટલે સંપૂર્ણ ઈ કોષ જે છે માતાની અંદર અથવા તો એના પિતા કયો કે માતા કયો, એમાંથી જેવો કોષ છે એવો ને એવો કોષ છે, એવો ને એવો સજીવ છે, એ કોનામાંથી બને? તો કે સર એક જ સજીવમાંથી બને. એટલે કે સેમ ટુ સેમ કોપી આવે છે. એટલે એને શું કહેવાય? ક્લોન શબ્દ તમે વાપરી શકો. આ ક્લોન શબ્દ તમારે 12મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર આવશે ત્યારે હું તમને યાદ કરાવીશ. ખબર પડી? હવે સર આટલું તો તમને ખબર પડી ગઈ કે બધા સજીવો પ્રજનન કરે છે અને પોતાની જેવી સંતતિ ઉત્પન્ન કરે છે. પરંતુ સર શું પ્રજનન છે એ બધા સજીવોનો ગુણધર્મ છે? હાલો, વંધ્ય આપણે જે નિર્જીવ છે એ તો કોઈ પ્રકારનું પ્રજનન કરવાના નથી, એટલે એ બહાર નીકળી ગયા. પરંતુ શું બધા સજીવો પ્રજનન કરે છે? તો સર બધા સજીવો પ્રજનન નથી કરતા. સર એક્ઝામ્પલ આપો. ઇનફર્ટાઇલ કપલ
ઇન્ફર્ટાઇલ કપલ એટલે તો કે સર પોતાના વંધ્ય. જેવી સંતતિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી એવા જોડાઓ એટલે કે એવા પતિ પત્ની કાં તો ઈ ખામી શું કહેવાય મેલ ની અંદર હોઈ શકે અથવા તો એ ખામી ફિમેલ ની અંદર હોઈ શકે એને લીધે ઈ શું છે કે સર ઈ પોતાની જેવી સંતતિ ઉત્પન્ન નથી કરતી તો હું એને સજીવ નહીં કહેવાના સજીવ છે કે નહીં હા સર સજીવ તો છે તોય પણ પ્રજનન નથી કરતા કામદાર માખી આની અંદર 3 કેટેગરી પડે એક તો છે ક્વીન એક છે મેલ અને એક આવે વંધ્ય કામદાર માખી એમાં જે માખી હોય છે એ પ્રજનન કરી શકતી નથી કામદાર માખી હોય તે સર કામદાર માખી હોય તો ઉડે છે કામે કરે છે તો હું એને સજીવ નહીં કહેવાની સજીવ તો કહીએ છીએ ખચ્ચર છે ખચ્ચર વિશે ભણવાનું આવશે ક્યારે 12મા ધોરણના 9મા ચેપ્ટર ની અંદર ખાલી એક ફોટો આપેલો છે ખચ્ચરનો તમને એ પણ કેવું છે વંધ્ય છે તો સર આમાં પણ એવા અપવાદ આવે છે પ્રજનનની અંદર કે સજીવ છે છતાં પણ પ્રજનન નથી દર્શાવતા આથી પ્રજનનને પણ સજીવના સંપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાતો નથી ખબર પડી હા ત્રીજી પ્રક્રિયા જોઈએ ત્રીજું છે ચયાપચયની પ્રક્રિયા ચયાપચયની પ્રક્રિયા અથવા તો ચયાપચય લખવાની ઇંગ્લિશમાં શું કહેવાય બોલો તો મને નથી આવડતું તમારે કહેવાનું છે હા મેટાબોલિઝમ કહેવાય મેટાબોલિઝમ ને આપણે બે વિભાગની અંદર ડિવાઈડ કર્યું હતું યાદ આવે છે ચય ને અપચય ચય અને અપચય ચય એટલે પાચનની ક્રિયા છે કેવી છે હા પાચનની ક્રિયા છે કઈ છે અપચય અપચય છે અપચય કે તોડવાની પ્રક્રિયા છે એટલા માટે હા સર ચયાપચયની ક્રિયા છે એને આપણે સંપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ હા સર એ તો લઈ શકાય ને શું કામ સર બધા સજીવની અંદર થાય છે પ્રજનન ન કરતો એ જીવતો હોય એટલે એની અંદર પ્રોસેસ થાય પરંતુ ટેસ્ટ ટ્યુબ ની અંદર કોઈ પ્રક્રિયા કરો તેને મારે શું કહેવું ચયાપચયની પ્રક્રિયા હું કહી શકું માનો કે આપણે એક આવી પ્રક્રિયા ભણ્યા હતા યાદ આવે છે કાર્બનિક એનહાઇડ્રેટની હાજરીમાં યાદ આવ્યું હા સર આ પ્રક્રિયા તો બહારે થાય ને આપણા શરીરની અંદર થાય તો આ પ્રક્રિયા મારે કઈ પ્રક્રિયા કરવી જીવન પ્રક્રિયા કેવી કે પછી ચયાપચયની ક્રિયા તો જો આ પ્રોસેસ છે એ કષનળીની અંદર થતી હોય તેને આપણે જૈવિક પ્રક્રિયા કહી શકીએ પરંતુ ચયાપચય કહી શકતા નથી એટલે આને શું કહેવાય ચયાપચય રીતે આપણે કહી શકીએ નહીં તો સર મારે કેવું કોને કે જે સંપૂર્ણ ગુણધર્મ બને તો કે સર કોષીય આયોજન આ એક કોષ આ બીજો કોષ આ ત્રીજો કોષ આ ત્રણેય ભેગા મળીને કાર્ય કરતા હોય આખું તંત્ર બને એ બધા સજીવની અંદર જોવા મળે વૃદ્ધિ કરતા હોય એની અંદર જોવા મળે કે ન જોવા મળે હા સર જોવા મળે પછી બીજા પ્રજનન નથી કરતા તો એની અંદર આ જોવા મળે કે ન જોવા મળે એટલે કોષીય આયોજન છે સેલ ઓર્ગેનાઇઝેશન છે એ કેવું છે તો કે સર એ ગુણધર્મ તરીકે આપણે કોઈ ગમે એ સજીવ હોય એની અંદર આપણને જોવા મળે છે તો એટલી વસ્તુ સમજણ પડી સર એક કન્સેપ્ટ છે તમારો આની અંદર છે વૃદ્ધિની અંદર કયો કન્સેપ્ટ છે એ જોઈએ હવે માનો કે એક કોષી સજીવો એટલે શું આપણે ભણી ગયા છે બોલો કોઈ ખબર છે એક કોષી સજીવો એટલે શું થાય એક જ કોષનો બનેલો હોય એને શું કહેવાય એક કોષી સજીવ કહેવાય હવે આ એક કોષી સજીવ છે એમાંથી કોષ વિભાજન થાય અને આ બે બને તો આને મારે વૃદ્ધિ કેવી કે પ્રજનન કેવું બોલો બંને કહી શકીએ કે ન કહી શકીએ તો એક કોષી સજીવો માટે વૃદ્ધિ કયો કે પછી પ્રજનન કે બંને કેવું થાય તો કે સર બંને ઇન્ટરકનેક્ટેડ છે એટલે કે એને શું કે ઇન્ક્લુઝિવ કેરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે ખબર પડી હવે આપણી વાત કરો માનો કે માણસ તો માણસમાં વૃદ્ધિ અને પ્રજનન બે એક ખરખું છે તેને શું કહેવાય એક્સક્લુઝિવ તરીકે ઓળખવામાં એક્સક્લુઝિવ કેરેક્ટર કે બંને એક છે સંકળાયેલા નથી જેમ આ સંકળાયેલ છે એમાં તમે વૃદ્ધિ કે પ્રજનન કે બે એક જ થાય માણસની અંદર વૃદ્ધિ અને પ્રજનન એક થતું નથી ખબર પડી એક લાઈન આવશે ટેક્સ્ટ બુક ની અંદર થોડો ગોટાળો છે એટલે અહીંયા આપણે કહી દઈએ
એક એવો શબ્દ આવશે ઇન વિવો અને ઇન વિટ્રો. હા. એની વચ્ચેનું શું છે એ આપણે સમજી લઈએ. ઇન વિવો અને ઇન વિટ્રો. ફોન જ સાયલેન્ટ કરી નાખે, બહુ હેરાન કરે છે. વોટ ઇઝ મીનિંગ ઓફ ઇન વિવો અને ઇન વિટ્રો? ભાઈ આ છે આઈવીએફ ની પ્રોસેસ 12મા ધોરણના 3જા ચેપ્ટરમાં નહીં પણ 4થા ચેપ્ટર ની અંદર આવશે. ત્યાં આવશે આઈવીએફ કરશું ને ત્યારે આઈવીએફ ભણાવીશ ત્યારે તમારે આ જરૂર પડશે. ચલો વિવો શબ્દ કઈ સાંભળેલો છે? વિવો શબ્દ યાદ આવે છે કઈ? વિવો શબ્દ અડોશ પડોશમાં ક્યાંય સાંભળેલો હોય તો? શું છે ભાઈ? શું લખ્યું છે? મોબાઈલ. હા, મોબાઈલ કંપની છે. હા એ તો ખબર છે પણ એવું છે. એ તો ખબર જ છે. હા, તો ખબર જ છે. વિવો છે મોબાઈલ કંપની છે એવું નતું સાંભળ્યું? હા પણ હા, હવે માનો કે વિવો નો 50,000 નો મોબાઈલ હોય તો તમે કઈ જગ્યાએ રાખો? મોબાઈલ કવર ની અંદર રાખો કે બહાર રાખો? કવર ની અંદર. કવર ની અંદર રાખે ને. એવી રીતે ખાલી આ યાદ રાખવાનું છે કે આપણા શરીરની અંદર જે પ્રોસેસ થાય એને શું કહેવાય? ઇન વિવો થાય કહેવાય. હવે આવું એક્ઝામ આવે ને ત્યારે યાદ રાખો વિવો શું હતું? મોબાઈલ. મોબાઈલ ને કેની અંદર રાખે? કવર ની અંદર. તો આપણા શરીરની અંદર જે પ્રોસેસ થાય એને શું કહેવાય? ઇન વિવો કહેવાય. હવે ઇન વિટ્રો કોને કહેવાય? તો કે સર આપણા જૈવિક માધ્યમ છે આપણા શરીરનું, એના જેવી કન્ડિશનમાં શરીરની બહાર જે પ્રોસેસ થાય એને શું કહેવાય? ઇન વિટ્રો કહેવાય. ખબર પડી ગઈ? હા. આઈવીએફ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? કોની અંદર જોવા મળે? સર ઇનફર્ટાઇલ કપલ ની અંદર જોવા મળે. તો આઈવીએફ એટલે શું? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી છે કેવું છે? ઇન વિટ્રો છે. ને નોર્મલ જે બધી પ્રેગ્નન્સી રહે છે કેની અંદર થાય છે? તો કે ઇન વિવો ની અંદર થાય છે, કે યુટ્રસ ની અંદર જોવા મળે. નોર્મલી ફર્ટિલાઇઝેશન થી જોવા મળે. યાદ રહી જશે ઇન વિવો ઇન વિટ્રો. હા. ક્લિયર? ચાલો હવે આપણે રીડિંગ શરૂ કરીએ. ઓમિક્રોન આવી ગયો છે, બધાય સાવચેત રહેવું નકર એક્ઝામ બગાડશે તમારે. શું છે ઓમિક્રોન? કોને ખબર છે? ઇન્ડિયામાં નથી આવ્યું કદાચ. ઇન્ડિયામાં આવી ગયું, કન્ફર્મ થઈ ગયું. જામનગર ની અંદર એક કન્ફર્મ કેસ છે, 2 કન્ફર્મ કેસ કર્ણાટક ની અંદર છે. સાઉથ આફ્રિકામાંથી આવ્યો છે. હા. હા એ તો ખબર છે પણ ઇન્ડિયામાં નહીં. આવી ગયું છે, જોઈ લેજે, નેટ ઉપર સર્ચ કરી દેવાનું. પછી ગમે એ થાય, આપણને ઓમિક્રોન ફોમિક્રોન થવો જોવે નહીં. શું કામ? તો કે સર અમે તો નીટ દેવાના છે, એમાં નીટ દેવા તમારે સાવચેતી રાખવી પડે. એટલે બહાર રખડવા જવું નહીં. ઘરમાં બેન બુક લઈને બેસી જવાનું. ઓકે, ચલો. સજીવ વિશ્વ છે કેટલું અદ્ભુત છે. એ કેટલું અદ્ભુત છે તો કે સજીવના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પ્રમાણે તેવી છે. બતાય છે કે નથી બતાતા? હાથે પણ કઈ નહીં આપણે ટેક્સ્ટબુક છે. સજીવના પ્રકારોની શ્રેણી છે કેટલી નવાઈ પ્રમાણે એવી છે. સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો જેવા કે ઠંડાગાર પર્વતો, પાનખર જંગલો હોય કે મહાસાગર હોય, મીઠા પાણીના જળાશય હોય, રણ કે ગરમ પાણીના ઝરા હોય કે જેમાં આપણને સજીવો જોવા મળશે. એટલે શું કહેવા માંગે? તો કે સર સજીવ છે ને ગમે ત્યાં રહેતા હોય. ભાઈ કઈ કઈ જગ્યાએ રહેતા હોય? તો કે સર ઠંડા પ્રદેશ ઉપર રીછ રહેતું હોય. જોયું છે કે નથી જોયું? પોલાર બિયર કહે છે. ગરમ પાણી જરાની અંદર પણ સજીવો જોવા મળે. જ્યાં તાપમાન છે 100 સેલ્સિયસ પહોંચી ગયું ત્યાં કોણ જોવા મળે? આર્કી બેક્ટેરિયા. આપણે આની પછીના ચેપ્ટર ની અંદર ભણશું. તો ઠંડા પ્રદેશથી લઈને 100 સેલ્સિયસ સુધીના ગરમ એન્વાયરમેન્ટની અંદર આપણને સજીવો જોવા મળે છે. તો એ જોઈને આપણને નવાઈ લાગે છે એવું ટૂંકમાં એ કહે છે. ઝડપવાન ઘોડો હોય કે સ્થળાંતરિત થતા પક્ષીઓ હોય. ભાઈ સ્થળાંતરિત થતા પક્ષીનું એક એક્ઝામ્પલ છે તમારે 12મા ધોરણના 13મા ચેપ્ટર ની અંદર આવશે. સાઇબેરિયન ક્રેન. વેલી ઓફ ફ્લાવર્સ હોય કે હુમલો કરતી શાર્ક હોય, આ બધાની સુંદરતા આપણને તેમના પ્રત્યેનો આદર ભાવ જગાડે છે. આની અંદર એટલી બધી વિશેષતા છે એટલે આપણને એની પ્રત્યે શું થાય? આદર થાય.
અને અદ્ભુતતાની ઊંડી સમજણ આપે છે. વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ ને સહકાર છે તથા તેવી જ રીતે કોષની અંદર રહીને આણ્વીય ભરચકતા આપણને વિચારતા કરી મૂકે છે કે આ બધું છે શું. તો શું કહે છે, કૂતરાને છે ને 1-2-3 કૂતરા હોય અને ત્યાં તમે રોટલી નાખો, એક જ રોટલી નાખો, ત્રણેય બાધે કે ન બાધે? એ શું કહેવાય? એને સ્પર્ધા કહેવાય. હવે કૂતરાની અલગ અલગ જાત હોય, એની વચ્ચે તમે એક રોટલી નાખો તો એક કૂતરો રોટલી ખાય નહીં, કંઈક બીજું ખાવા વયું છે, તેને શું કહેવાય? તો કહેશે એને એની વચ્ચે સ્પર્ધા અટકી ગઈ. શું કામ? તો કહેશે એના શું કહેવાય? તો કે એના જે ખોરાકનો સ્ત્રોત છે બેનો અલગ અલગ છે. આનું એક્ઝામ્પલ આવશે, વેબલરનું એક્ઝામ્પલ આવશે તમારે 12મા ચેપ્ટરમાં 13મા ચેપ્ટર કે જીવન છે શું એવું તમને આનાથી પ્રશ્ન પૂછે. તમે મારે જીવન છે એ છે શું એવું તમને બાયોલોજી પૂછે. તો કે આ સવાલ છે ને 2 પ્રકારના પ્રશ્ન છે એ ઉત્પન્ન કરે છે. ક્યાં ક્યાં? તો કે એક ટેકનિકલ પ્રશ્ન છે ને એક ફિલોસોફિકલ પ્રશ્ન છે કે સજીવ પાસે નિર્જીવની વિરુદ્ધમાં કઈ વસ્તુ છે એનો તમે જવાબ આપો. એને શું કહેવાય? તો કે એ ટેકનિકલ પ્રશ્ન છે કે એવું શું છે આની પાસે. અને બીજો પ્રશ્ન શું થાય? તો કે જીવનનો હેતુ શું છે? તો કે આપણે શું બનવાનું? ભાઈ ડોક્ટર. ડોક્ટર શું છે? તો કે ડોક્ટર છે એક પ્રકારના સાયન્ટિસ્ટ છે. એટલે જીવનનો હેતુ શું છે એ આપણે જોવાનો પ્રયત્ન કરશું નહીં, પરંતુ શું કરશું? નિર્જીવની વિરુદ્ધમાં સજીવ પાસે શું છે એનો પ્રશ્ન આપણે જાણશું કે એનો આન્સર શું છે. એને શું કહેવાય? બાયોલોજી કહેવાય. એવું અહીં ખબર પડી? સજીવ શું છે એની ઉપર આપણે ફોકસ કરવાનું. ચાલો હવે આપણે ભણીએ સજીવ છે શું. તો કે જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ત્યારે શું કરીએ છીએ? તો કે એના દ્વારા જે લક્ષણો દેખાડવામાં આવતા હોય એને આપણે જોઈએ છીએ. માનો તમે બાયોલોજી સરનું વર્ણન કરવું હોય, બાયોલોજી સાહેબને ઓળખો કઈ રીતે? જેમ કે હું છું, મારું ઉદાહરણ આપું તો કે સર ચશ્મા પહેરીને આવે છે, બહુ બગ કરે છે, છો કે નહીં? એટલે કે તમે શું કર્યું? તો કે સર તમે તમારા રિલેટેડ જે લક્ષણો હતા એને અમે ડિસ્ક્રાઇબ કર્યું એટલે તમને ખબર પડી ગઈ કે આ સાગર સરની વાત થાય છે, આ ભાર્ગવ સરની વાત થાય છે, આ પાનેલિયા સરની વાત થાય છે, આ ચિરાગ સરની વાત થાય. કોના આધારે? તો કે સર એના લક્ષણો જે આવેલી. તો સજીવ કઈ રીતે ખબર પડે સજીવ કોણ છે? તો કે એના લક્ષણો જે છે એ આપણે એનો અભ્યાસ કરીએ તેના આધારે આપણને ખબર પડી કે સજીવ કોણ છે. ખબર પડી? ચલો જો, જ્યારે આ લાઈન પતી ગઈ, પાછી ભણી ગઈ. જ્યારે આ સજીવનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સજીવો દ્વારા પ્રદર્શિત વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે. એક જ સજીવની અંદર જોવા મળતા હોય એ નહીં, એની આખી પેઢી દ્વારા જે જોવા મળતું હોય એને આપણે જોવું પડે. માણસ છે તો એક માણસને જોઈને, કાળો માણસ છે તે જોઈને એવું ન કહી દે કે માણસ એ કાળા જ હોય. એની પરંપરાગત આખી પેઢી હોય એને જોવી પડે કે અહીંયા રહેતા હોય, અમેરિકાની અંદર રહેતા હોય માણસ ધોળા હોય, ઇંગ્લેન્ડની અંદર રહેતા હોય ધોળા હોય, નોર્થ ઇન્ડિયાની અંદર રહેતા હોય ધોળા હોય, સાઉથ ઇન્ડિયન રહેતા હોય કાળા હોય. એ રીતે આખું જોવું પડે. એટલે શું કરે છે? એક સજીવને આધારે નથી કહેતા, પરંપરાગત રીતે જે એ સજીવ દ્વારા જે લક્ષણો દર્શાવવામાં આવે એ આપણે જોઈએ છીએ. ક્યાં ક્યાં એવા લક્ષણો છે? તો કે સર વૃદ્ધિ છે, પ્રજનન છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા. માનો કે તમે તડકો આવે તો તમે શું કરો છો? છાયા વહી જાય. એને શું કહેવાય? પર્યાવરણ પ્રત્યેની સભાનતા. કે પર્યાવરણ કેવું છે એના આધાર ઉપર તમે રિએક્ટ કરો છો. અત્યારે ઠંડી બહાર પડે છે, તમે ગરમ પહેરીને બેહો છો, એને શું કહેવાય? પર્યાવરણ પ્રત્યે સભાનતા. ખબર પડી? ચોક્કસ પ્રતિક્રિયાઓ સજીવના અજોડ લક્ષણો તરીકેની ત્વરિત યાદ અપાવે છે. બીજું કયું કયું છે? તો કે એમાં આપણે મેટાબોલિઝમ છે, સ્વયં જનન પામવાની ક્ષમતા એટલે કે એબિલિટી ટુ સેલ્ફ રેપ્લિકેટ, સેલ્ફ ઓર્ગેનાઇઝ એટલે કે સ્વ આયોજન છે તે, અને પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ પાડવાની ક્ષમતા. એવા આપણે શું કરીએ છીએ એની અંદર એડ કરીએ છીએ. તો હવે આમાં જે આપણે ઉપર જોઈએ એ બધાને અત્યારે આપણે ભણવાના છે કે ક્યાં ક્યાં આપણે ભણશું. તો કે સર પહેલા છે વૃદ્ધિ. તો બધા સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યાની અંદર થતો વધારો એ વૃદ્ધિના પૂરક લક્ષણો છે. એટલે કે બંનેને આપણે વૃદ્ધિ છે એમ કહી શકીએ. વૃદ્ધિ કેવું શું કરે? કદમાં વધારો થતો હોય કે સંખ્યાની અંદર વધારો, અથવા તો બે થતું હોય તો એને વૃદ્ધિ કહેવાય. બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન, વનસ્પતિઓમાં વૃદ્ધિ છે એ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી જોવા મળે છે. જ્યારે પ્રાણીઓની અંદર ચોક્કસ ઉંમર સુધી તે વૃદ્ધિ છે જોવા મળે છે. એની અંદર કેવું થાય? તો કે સર નાશ પામેલા કોષોની જગ્યાએ છે કેટલાક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. તમે સવારે નાવા જાવ છો
તો નાઈએ છે ત્યાં શું કહે સર આપણે સાબુ લગાડીએ છીએ પછી પાણી નાખે બધો મેલ જાય જોયો છે તમે મેલ ભાઈ મેલ છે આપણે નાવા જાય ત્યારે કઈ ચોઈટું ન હોય તો આપણી શરીરની ઉપરની સપાટી ઉપર જેટલા કોષો હોય છે ને એ બધા મરી ગયા હોય માનો કે આમ કરીને હું આમ કરું છું ને તો અત્યારે કેટલા લાખો કોષો છે મરી ગયા છે ઉપરથી એ કોષો આવ્યા ક્યાં બીજા કોષો ત્યાં હોય તો થાય ને તો સર અંદરનું આપણું જે ટીસ્યુ હોય માંસપેશી એ બતાવવા ભાઈ આમ કર્યું તો હું કામ નથી બતાતી તો કે સર નીચે જે આખું બેઝલ મેમ્બ્રેન આવ્યું હશે ને એની અંદર શું થાય તો સર સતત કોષ વિભાજન થતું હશે એટલે ઉપર જે કોષો હશે એ નાશ પામે એની જગ્યાએ કોણ લે તો કે નવા સર્જન પામતા કોષો લઈ જાય ખબર પડી એક કોષીય સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યા સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ માનો કે મારે જોવું છે કે કોષોનું વિભાજન થાય છે કે નથી થતું તો એક કસનાળી લીધી કસનાળીની અંદર સંવર્ધન માધ્યમ નાખ્યું એટલે કે જે કોષનો ખોરાક હોય એની અંદર એક કોષ મૂકી દીધું આપણને ખબર છે માણસનો કોષ હશે તો એક કોષમાંથી બે કોષ બનતા કેટલી વાર લાગશે ભાઈ 24 કલાક થશે આની જગ્યાએ ઈસ્ટ મૂક્યું હોય તો 1 કલાક થાય અરે સોરી 90 મિનિટ થાય 90 મિનિટ થશે એટલે કે 1.5 કલાક થશે તો ભાઈ આ સજીવ પ્રાણીનો કોષ એટલે કે માણસનો કોષ હશે તો 24 કલાક પછી જોશું ને તો શું થાય તો કે એક કોષમાંથી બે કોષ થઈ ગયા હશે ખબર પડી તો આ માધ્યમ છે ને શું કહેવાય તો કે આને સજીવની બહાર થાય છે એટલે ઇન વિટ્રો કહેવાય ખબર પડી ઇન વિટ્રો માધ્યમમાં કોષોની ગણતરી આપણે કરી શકીએ છીએ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન છે પરસ્પર નિવારક ઘટનાઓ છે ભાઈ આ છે ને ગુજરાતી શબ્દ તમે કાઢી નાખો ઇંગ્લિશ શબ્દ રાખો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન છે કેવી છે એક્સક્લુઝિવ ઇવેન્ટ છે અહીંયા નિવારક ઘટનાઓ લખી છે એટલે કે ભાઈ એકબીજાનો અર્થ કરી શકાય એવું પણ તે ખોટું છે આપણે શું યાદ રાખવાનું એક્સક્લુઝિવ કોની અંદર આવે અને ઇન્ક્લુઝિવ કોની અંદર આવે એ યાદ રાખો ભાઈ બે નો અર્થ એક થતો એવું કેવું હતું એક કોશીમાં બહુ કોશીમાં એક કોશીમાં એક થતું એને ઇન્ક્લુઝિવ કહેવાય કે ન કહેવાય પ્રોફેસર કહેવાય અને ઇન્ક્લુઝિવ આવે તો એક કોશી લખવાનું એક્સક્લુઝિવ આવે તો બહુ કોશી લખવાનું ખબર પડી આવો ઇંગ્લિશ એમસીક્યુ મેં એક રીડ કરેલો હતો એની અંદર આ જો તમે ગુજરાતી વાંચીને ગયા હોય તો તમને એમાં ભૂલ પડે આ રીતે યાદ રાખ્યો હશે તો ભૂલ પડશે નહીં કેમ કે આપણને ખબર છે આપણે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરશું તો આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંને આપશે તો આવા પ્રશ્ન હોય ત્યારે આપણે શું કરવાનું ઇંગ્લિશ કરવાનું આ વખતે તમે જો નીટમાં 2021 ની અંદર એક ક્વેશ્ચન જોયો હશે નીચેમાંથી કોણ સર્વદાતા છે એવું નહોતું પૂછ્યું સર્વગ્રાહી લખ્યું હતું ઓલાની અંદર ભૂલ કરી હતી સર્વદાતા છે એવું કંઈક હતું 18મા ચેપ્ટરનો ક્વેશ્ચન હતો જોયું હતું કે નહોતું જોયું બધાએ તો આ રીતે હોય તો ને તમારી ભૂલ થઈ તો એનસીઆર નીટના પેપરનું પેલું પેજ હોય ને જે નામ લખવાનું એના ઉપર લખ્યું કે કોઈ પણ ટ્રાન્સલેશન ની અંદર ભૂલ હશે તો ઇંગ્લિશ ટ્રાન્સલેશન ને તે સાચું ગણવામાં આવશે તમારો માર્ક છે એ ઘટી જાય તો તમારે જેટલા જ માર્ક ધરાવતો ઇંગ્લિશ મીડિયમ વાળો હશે ને તેનો સાચો પડશે તો એ મેડિકલમાં વહી જાય તમે રહી જાઓ તમને ખબર છે એક માર્ક ની એમાં કિંમત હોય માનો કે 586 એ જીએમસી ભાવનગર ની અંદર મળ્યું હોય તો 585 એ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ની અંદર મળ્યું છે એક માર્ક ની કિંમત 25,000 થી ડાયરેક્ટ 3.5 લાખે પહોંચી ખપડી ખાલી કોલેજ ની ફી ની વાત થાય છે હોસ્ટેલ ની અંદર એ યાદ રાખવું એટલે કે તમારો વારો છે આમાં આવે આમાં નો આવે એટલા માટે તમે વેદ ક્લાસ ની અંદર જોડાણા છો તો અહીંયા ધ્યાન રાખો ડાફોડિયા મારવાની નાસ્તો કરવો નહીં લેક્ચર શરૂ હોય ત્યારે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે તમે લ્યો તો નિર્જીવ વસ્તુને પણ તેની વ્યાખ્યામાં લાવવી પડે હું કામ છે કે પર્વતો હોય શિલાખંડો હોય રેતીના ઢગલાઓ છે એને પણ વ્યાખ્યામાં મૂકવા પડે અલબત્ત એટલે કે અહીં એક વિરોધાભાસ કે નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યના સંચય દ્વારા વૃદ્ધિ થાય છે ત્યારે સજીવોમાં દેહની અંદર તરફથી વૃદ્ધિ થાય છે આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાતો નથી ખબર પડી જો કેટલીક શરતોને આધીનને બધા જ સજીવોમાં ગુણધર્મ જોવા મળી શકે તેવા લક્ષણોની યાદી આપ્યા પછી જ આપણે કહી શકીએ કે વૃદ્ધિ છે એ સજીવ તંત્રનું લક્ષણ છે
મૃત સજીવો છે એ વૃદ્ધિ કરતા નથી. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. વૃદ્ધિની અંદર નહીં. ચલો બીજું કોણ હતું? પ્રજનન. બતાય છે અક્ષર? હા. પિનલબેન, હા સર. સુરભીબેન નું કેમેરો બંધ થઈ ગયો છે. સંતોષ, ક્લાસમાં જ છો ને કે ડોક્ટર બની ગયો? બોલતો ખરી. હા સર. સંતોષ ની વાત થાય છે. સંતોષ ક્લાસમાં જ છે ને? ચાલો આગળ. પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. સજીવ પુખ્ત વયે, નાનું બાળક હોય તે પોતાના જેવો સજીવ ઉત્પન્ન ન કરી શકે. એ 18 વર્ષનો થાય પછી જ પોતાના જેવો સજીવ ઉત્પન્ન થાય. શું કામ? એટલે કે સર એની અંદર ટેસ્ટોસ્ટેરોન નું સર્જન પછી થાય. એટલે કે પુખ્ત વય. પુખ્ત વય છે ઈ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. શું કામ? કે સર અમુક એવા પ્રજનન છે, અલિંગી પ્રજનન છે, એને માટે પુખ્ત વયની જરૂર નથી. એ પુખ્ત વય પહેલા પણ શું કરશે? તો કે સર એ પ્રજનન દર્શાવશે. અલિંગી પ્રજનનની વાત થઈ. ત્યાં લિંગી પ્રજનનમાં ગમે તે હોય, એ ચોક્કસ સર્ટેન ઉંમર પછી જ તે ઈ શું કરે છે? લિંગી પ્રજનન દર્શાવે. પ્રાણી હોય કે વનસ્પતિ હોય, આપણે ભણશું 12.1. પુખ્ત વયે પોતાના જેવા જ બીજા સજીવોનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહેવાય. બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સજીવો ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવી સરખો દેખાવ ધરાવે છે. પૂરેપૂરો દર્શાવતી નથી. એનું કારણ તમે ભણી ગયા જ નથી ભણ્યા? હા. નિર્વિવાદ અને નિશંકપણે આપણે તેને લિંગી પ્રજનન કહીએ છીએ. સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે. કોણ કોણ કરે છે? તો કે સર અહીંયા છે થોડુંક આપ્યું છે. ડિટેલ ની અંદર તમે જ્યારે આ ચેપ્ટર પર્ટિક્યુલર ફૂગનું હોય તો બીજું ચેપ્ટર હોય, વનસ્પતિ હોય તો એ ત્રીજું ચેપ્ટર હોય, પછી અમુક અમીબાની બધા આપ્યા છે. આપણે આવતા ચેપ્ટર 12.1 ની અંદર ભણશું એટલે ત્યાં કવર થઈ જશે. પણ તો અહીં ટીક કરશે. ફૂગ છે તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ એટલે કે અસેક્સ્યુઅલ સ્પોર દ્વારા છે સરળતાથી બહુગુણિત થાય છે અને વિસ્તારિત થાય છે. ફૂગના 4 પ્રકાર આવશે. એમાં અલગ અલગ નામ હશે. બેસિડિયોસ્પોર હોય એટલે કે બેસિડિયોમાઇસેટિસ આપણે ભણશું તેની બેસિડિયોસ્પોર હોય. આસ્કોમાઇસેટિસ ભણશું તો એમાં આસ્કોસ્પોર હોય. એ અલગ અલગ બીજાણુઓ છે પર્ટિક્યુલર ફૂગના. ઈસ્ટ અને હાઇડ્રા. ઈસ્ટ શું છે ભાઈ? તો કે સર ફૂગ છે. હાઇડ્રા છે ક્યાં આવશે? તો સર કૌષ્ટાંત્રી સમુદાયનું એક પ્રાણી છે ત્યાં આવશે. હાઇડ્રા નો આપણે ઉલ્લેખ કરી ગયો તો એક ડીપીપી માં યાદ આવે છે. હાઇડ્રા છે નીચેના પૈકી કેવું શું કહેવાય ચેતાતંત્ર ધરાવે છે? તેમાં લખ્યું હતું ચેતાકોષોની જાળ આવેલી હોય છે. કક્ષાના સજીવોમાં આપણને કલિકા સર્જન દ્વારા જોવા મળે. ભાઈ કલિકા સર્જન એટલે શું? તો કે સર આ રીતનું માનો કે હાઇડ્રા હોય, તેમાં અહીંથી કલિકાનું સર્જન થાય, નાની એવી કલિકા. પછી અહીંથી છૂટી પડી જાય, જ્યાં પડે ત્યાં પાછું નવું હાઇડ્રા બને. ખબર પડી? એવી રીતે ઈસ્ટની અંદર પણ જોવા મળે આપણને. પ્લેનેરિયા. પ્લેનેરિયા શું છે ભાઈ? તો કે સર પ્લેનેરિયા છે પ્લેટી હેનમન ની અંદર હશે. એટલે કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણી છે. તેની અંદર શું જોવા મળે? તો એમાં પુનઃસર્જન જોવા મળે. હવે પુનઃસર્જન ને અવખંડન બંને એકબીજા સાથે સંકળાયેલું છે. કઈ રીતે? માનો કે અહીં પૃથુકૃમિ હું દોરી દઉં, પ્લેનેરિયા દોરું છું. હવે માનો કે અહીં 1 2 અહીં 2 જગ્યાએ કાપી નાખે. કેટલા કટકા થયા ભાઈ? 1 2 અને 3 કટકા થયા. તો આ કટકો છે ઈ પુખ્ત પ્લેનેરિયા બનશે. આ કટકો બનશે ને આ કટકો બનશે. એટલે કે જેટલા કટકા છે ને એટલા સજીવો બની. તો અવખંડન પછી શું થાય? તો કે સર પુનઃસર્જન થાય. એટલે બંને એકબીજા સાથે કેવું છે? કનેક્ટેડ છે. ખબર પડી? પ્લેનેરિયા છે પુનઃસર્જન દર્શાવે છે. એટલે કે આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા શું કરે? નવા સજીવનું સર્જન કરે છે. પછી ફૂગનું બીજું ઉદાહરણ આપ્યું છે. તંતુમય લીલ હોય અને મોસના પ્રતંતુ. મોસ શું છે? દ્વિઅંગી છે. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણશું. બધા અવખંડનથી સરળતાથી બહુગુણિત થાય છે ભાઈ. ખબર પડી? એકબીજા સાથે કઈ રીતે ઇન્ટરકનેક્ટેડ છે? ડાઉટ હોય તો બોલી જાઓ. જ્યારે બેક્ટેરિયા એક કોષીય લીલ કે અમીબા જેવા એક કોષીય સજીવોમાં પ્રજનન ને વૃદ્ધિ સાથે સરખાવાય છે. સમજાઈ ગયું આ લાઈન? કારણ કે કોષોની સંખ્યામાં થતો વધારો
એ જ આપણે શું કરીએ છીએ તો કે સર વૃદ્ધિ સાથે દર્શાવીએ છીએ. એક કોષી સજીવમાં બે ઇન્ટરકનેક્ટેડ છે, ઇન્ક્લુઝિવ છે. આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. આથી એક કોષીય સજીવમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન એ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ થતા નથી. બંને ઇન્ટરકનેક્ટેડ છે એટલા માટે. ખચ્ચર હોય, વંધ્ય કામદાર માખી હોય કે વંધ્ય હોય એવું માનવ યુગલ હોય વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરી શકતા નથી. આમ પ્રજનનને પણ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાતો નથી. નિર્જીવ પદાર્થો હોય એ પણ પોતાની મેળે સ્વયં જનન કરી શકતા નથી, પ્રજનન કરી શકતા નથી. તો ડાઉટ છે પ્રજનનમાં? નેક્સ્ટ જોઈએ. સજીવની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. બધા સજીવો રસાયણોના બનેલા છે. નાના હોય કે મોટા હોય વિવિધ વર્ગોનો સમાવેશ કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો છે સતત બનાવવામાં આવે છે. ખબર છે ને આ બધી વસ્તુ? મેટાબોલિઝમ શું છે? બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય. એક છે એ બીજામાં, બીજું છે ત્રીજામાં, ત્રીજું છે ચોથું, એમ આખું કન્વર્ઝન છે એ શરૂ જ રહે છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે. એક કોષીય કે બહુકોષીય બધા સજીવોમાં હજારો ચયાપચય છે એ એકબીજા સાથે થતી હોય આખી ક્રિયા. બધી જ વનસ્પતિઓ હોય, પ્રાણી હોય, ફૂગ હોય કે સૂક્ષ્મ જીણા હોય ચયાપચયની ક્રિયાઓ દર્શાવે છે. ચયાપચય છે શું તો કે સર આપણા શરીરની અંદર જેટલી પણ રાસાયણિક ક્રિયા થાય એ બધા સરવાળો કરી નાખે એને ચયાપચય કહેવાય. અમુક તૂટતી હોય, અમુક બનાવતી હોય, એ બધું ચયાપચય છે. સજીવ પદાર્થો ચયાપચય છે એ દર્શાવી શકતા નથી. ભાઈ સજીવ નહીં, સોરી, નિર્જીવ પદાર્થો લખ્યું છે. હું સજીવ પદાર્થ ભૂલી. કોષ મુક્ત તંત્ર. કોષ મુક્ત તંત્ર એટલે શું કે જેની અંદર સર કોષો નથી આવેલા. ટેસ્ટ ટ્યુબ છે કોષ મુક્ત તંત્ર છે. દેહની બહારની બાજુએ આપણે ચયાપચય ક્રિયાનું નિરીક્ષણ કરી શકીએ છીએ. કરી શકીએ કે ન કરી શકીએ? આપણે એક્ઝામ્પલ આપ્યું કાર્બોનિક એસિડનું ઉત્પાદન. શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી. એ તો સામાન્ય પ્રોસેસ છે. એને તમે જીવંત કે નિર્જીવ ન કહી શકો, પરંતુ જૈવિક ક્રિયાઓ કહી શકો. શું કામ? કે સર ઈ ક્રિયા છે સજીવની અંદર થાય એને જૈવિક ક્રિયાઓ કહી શકો, પરંતુ એ સજીવ કે નિર્જીવ છે નહીં. જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ તરીકે સ્વીકાર કરીએ તો ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓને જીવંત વસ્તુ તરીકે નહીં, પરંતુ ચોક્કસ જૈવિક ક્રિયાઓ તરીકે આપણે સ્વીકારવી પડે. ખબર પડી? સર આપણને ઈ ખબર પડી કે સર ચયાપચય નથી કહેવાતું, વૃદ્ધિને નથી કહેવાતું, પ્રજનનને નથી કહેવાતું. સતત સજીવનો ગુણધર્મ કેવો કોને કહેવાય? દેહનું કોષીય આયોજન, બોડી ઓર્ગેનાઇઝેશન એ સજીવનું ચોક્કસ લક્ષણ છે. હવે આ નીચે ફીચર્સ પણ કહે છે, સ્વયં સભાનતા અથવા તો સભાનતા. તો આપણે યાદ શું રાખવાનું? ઈ યાદ રાખ. સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન ઓફ ધી બોડી ડિફાઇનિંગ ફીચર ઓફ ધ લાઈફ ફોર્મ છે. એટલે તમને એમ પૂછે ડિફાઇનિંગ ફીચર્સ લખેલું આવે. શું લખેલું આવે? તો શું લખવાનું? સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન. ખબર પડી? ઓર્ગેનાઇઝેશન તો શું આવશે? ડિફાઇનિંગ ફીચર્સ. આમાં આવશે ડિફાઇનિંગ પ્રોપર્ટી. તો ત્યાં શું લખશું? કોન્શિયસનેસ એટલે કે સભાનતા. એ હમણાં આવશે ત્યારે સમજાવીશ. ચાલો નેક્સ્ટ. કદાચ સજીવ છે તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા પણ ધરાવતા હોય અને પર્યાવરણની ઉત્તેજના સામેની પ્રતિક્રિયા એ દરેક સજીવનું સ્પષ્ટ અને દેખીતું તાંત્રિક રીતે જટિલ છે એવું લક્ષણ છે. કેવું? સભાનતા છે તે. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા છે એ ભૌતિક, રાસાયણિક અને જૈવિક હોઈ શકે છે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. ભાઈ આપણે આ ભણી ગયા કે ન ભણી ગયા? સંવેદન અંગો ક્યાં ક્યાં છે? એના દ્વારા આપણું ચેતાતંત્ર કઈ રીતે એક્ટિવેટ થાય, આપણને કઈ રીતે બધું ખબર પડી, આપણે ભણી ગયા છે. વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. ભાઈ પ્રકાશ, તડકો આવે તો આપણે અંદર વયા જાય. પાણી, વરસાદ આવતો હોય તો છત્રી લઈ લે. તાપમાન વધી ગયું હોય તો એસી શરૂ કરીએ. અન્ય સજીવો, સિંહ આવ્યો હોય તો બહાર ન નીકળીએ. પ્રદૂષકો, ભાઈ પ્રદૂષકો આપણને કઈ રીતે ખબર પડે? તો કે સર લાઇકેન આવશે એક વસ્તુ ભણવાની. લાઇકેન છે એ કેવું છે? તો કે સર લાઇકેન એવું સજીવ છે કે જે પ્રદૂષણ હોય ત્યાં વૃદ્ધિ પામે નહીં.
વૃદ્ધિ પામે નહીં. તેનો અર્થ શું થયો? સજીવ છે એને પ્રદૂષણ છે કે નહીં એ પણ ખબર પડી. ભાઈ હું કામે વૃદ્ધિ ન પામે? તો કે સર એ SO2 પ્રત્યે સંવેદનશીલ છે. જ્યાં કોનું માઇક શરૂ છે ભાઈ? પેરેન્ટ્સ નો કોકનો અવાજ આવે છે મને. SO2 પ્રત્યે સંવેદનશીલ હોય છે. ભાઈ SO2 એટલે શું? તો કે સલ્ફર ડાયોક્સાઇડ કઈ જગ્યાએ જોવા મળે? તો પ્રદૂષિત એરિયાની અંદર જોવા મળે. એનો અર્થ શું થયો? તો કે સર લાઇકેન્સની વૃદ્ધિ નથી પામતી એટલે સજીવો છે એ પ્રદૂષણ પ્રત્યે પણ કેવો સભાન હોય છે. આદિકોષ કેન્દ્રીયથી લઈને ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીય બધા સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય. ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર પડે છે. સિઝનલ બ્રીડર એટલે શું થાય? તો કે સર આપણે એવું જોઈએ છે કે ગાય હોય, ભેંસ હોય, કૂતરા હોય, એ અમુક ઋતુની અંદર તે પ્રજનન ક્રિયા દર્શાવે છે. બધી ઋતુની અંદર દર્શાવતા નથી. શું કામ? એને શું કહેવાય? સિઝનલ બ્રીડર્સ. એની અંદર જે ફિમેલની અંદર એક સેલ ઉત્પન્ન થવાની જે પ્રોસેસ છે અમુક ટાઈમ પૂરતી જ મર્યાદિત હોય છે. 12 આપણે કેમ હ્યુમન ફિમેલ હોય તેમાં 12 મહિનાની અંદર 12 વખત મેન્સ્ટ્રુઅલ સાયકલ છે ફરે છે. એટલે કે દરેક મહિને છે એ પ્રેગ્નેન્ટ થવા માટે કેવું હોય? કેપેબલ હોય. આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ જ્યારે આવતા 12મા ધોરણની અંદર ભણશું ત્યારે એ ડિટેલમાં ચર્ચા થશે. પરંતુ આ જે ઋતુ સંવર્ધિત જે પ્રાણીઓ છે એની અંદર શું જોવા મળે છે? અમુક ઋતુ પ્રત્યે તે મર્યાદિત હોય છે. એટલા માટે એને શું કહેવાય? સિઝનલ બ્રીડર કહેવાય. એક્ઝામ્પલ લો કૂતરાનું, તો એમાં આપણને ગલુડિયા ક્યારે જોવા મળે છે? સર દિવાળી પછીનો જે આજુબાજુનો સમયગાળો હોય ત્યારે. પણ ત્યારે જો શું જોવા મળે? તો કે સર ઠંડી જોવા મળે છે. એટલે કે પ્રકાશ અવધિ ઓછી હોય. દિવસો કેવા હોય? લઘુ દિવસો હોય. એટલે કે પ્રકાશ અવધિ ઓછી હોય. ખબર પડી આ લાઈન શું કહેવા માંગે છે? ઓકે. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. આમ દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. માનવી એક એવું છે સજીવ કે આપમેળે જાગૃત થાય. દાખલા તરીકે સ્વયં સભાનતા. સ્વયં સભાનતા એટલે સ્વયં સભાનતા એટલે સેલ્ફ કોન્શિયસનેસ થાય. સેલ્ફ કોન્શિયસનેસ એટલે શું થાય? તો કે સર તમે ઊંઘમાં છો અને કોઈક મને બોલાવતું હોય તો હું જાગી જાઉં. કોઈ મને ટચ નથી કરતું તેને શું કહેવાય? સ્વયં સભાનતા કહેવાય. ખબર પડી? આથી સભાનતા એ દરેક સજીવનો છે એ સંપૂર્ણ ગુણધર્મ બને છે. કોન્શિયસનેસ becomes defining property of living organism. તો ડિફાઇનિંગ પ્રોપર્ટી હોય ત્યાં શું લખવાનું? કોન્શિયસનેસ લખવાનું. એટલું યાદ રાખજો. તમને આ ટોપિક માંથી કઈ પણ પ્રશ્ન પૂછાવો તો વાંધો આવશે નહીં. હવે સર આ જે સેલ્ફ કોન્શિયસનેસ છે અથવા તો કોન્શિયસનેસ છે એમાં કઈ અપવાદ આપણને જોવા મળે? તો આ સર જોવા મળે. કઈ જગ્યાએ જોવા મળે? માનો કે કોઈ માણસ છે એનું એક્સિડન્ટ થઈ ગયું છે અને બ્રેન ડેડ થઈ ગયું છે, એટલે કોમામાં વયો ગયું છે. તેને આપણે શું કેવું? કોન્શિયસનેસ છે. તમે ચીટીઓ ભરો તો એ હોકારો નહીં આપે, કે બરાડા પાડશો તો એ હોકારો નહીં આપે. એની બાજુમાં જઈને એક મણનું ડીજે વગાડશો તો એ હોકારો આપશે નહીં. તેને આપણે મૂકવો છે એમાં તો કે સર એમાં આપણને સજીવ ગણો કે નિર્જીવ એની પ્રત્યે શું થાય? તો કે સર જટિલતા ઉત્પન્ન થાય. જો જ્યારે મનુષ્યની વાત આવે છે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી કેવી છે? અઘરી છે. શું કામ? તો કે હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડેલ રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ. બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ છે અચેતન છે, કામ નથી કરતું. જો એ દર્દી છે સ્વયં સભાનતા કે સ્વયં ચેતનાશીલ દર્શાવતું નથી. આવા દર્દીઓ કે જ્યારે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવવાના નથી એને આપણે સજીવ ગણો કે નિર્જીવ એ આપણે દર્શાવી શકતા નથી. તો અહીંયા શું આપણે ભણ્યા? તો કે સજીવને લક્ષણ દર્શાવવા માટે કયા કયા લક્ષણોની જરૂરિયાત પડે, એમાંથી કયા લક્ષણો છે સંપૂર્ણ સજીવની ગુણધર્મ કહી શકાય એના વિશે આપણે ભણ્યા. તમે ડાઉટ હોય તો બોલી જાઓ. ચાલો, છે ડાઉટ આમાં? હિરલ, પિનલ, સુરભી, સંતોષ સમજાય છે ને કે ઉપરથી જાય છે? સમજાય છે. હા બોલ. પેલી પરસ્પર નિવારક વાળું એ ખોટું છે ને લાઈન? આપણે ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાનું, એક્સક્લુઝિવ અને ઇન્ક્લુઝિવ. ઇન્ક્લુઝિવ હોય તો એક કોષી આવી જાય, એક્સક્લુઝિવ હોય તો બહુકોષી. એટલું યાદ રાખવાનું. હવે જો નિવારક કોને કહેવાય ભાઈ? તો કે સર
એકબીજાના શબ્દ તમે વાપરી શકો એને નિવારક ઘટના કહેવાય. તેમાં તો બહુકોષી માટે નિવારક ઘટના છે એવું લખ્યું છે, એટલે એ ખોટું પડે. સમજાણું? એટલે મેં ઇન્ક્લુઝિવ ને એક્સક્લુઝિવ તમને ઇંગ્લિશ વર્ડ સમજાવ્યું. ઓકે, આગળ મૂવ થઈ આપણે. હા ચલો આપણે શું ભણ્યા? તો કે સર આપણે એવું ભણ્યા કે સજીવો છે મારે કોને કહેવા. હવે સજીવો તો ભણી લીધા, હવે ખાલી સજીવોનો વ્યાખ્યા આપણે જોઈ કે સજીવ હોય તો ક્યાં ક્યાં ગુણધર્મ આપણે. હવે એની અંદર એક પ્રકારના તો સજીવ નથી. માનો કે માણસ છે તો માણસની અંદર કેટલા બધા પ્રકાર આવે, એ આપણે વિવિધતા ભણવાની. પછી આંબો છે તો કેરી છે, તો કેરી કેટલા પ્રકારની હોય? કેરી છે એ કેસર છે, કાગડો છે, કેટલા પ્રકારની, ઘણા બધા પ્રકારની આવે કેરી. ચોખા છે તો કેટલી જાતના ચોખા આવે, બાસમતી ના 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 એવા બધા અલગ અલગ પ્રકારના. તો એ બધા છે તો એ બધાને શું કરવું પડતું સર? એ બધાને ઓળખવા પડે. એ બધા અલગ અલગ છે તો એને અલગ અલગ નામ આપવા પડે. માનો કે આપણે છે કેરીના ઝાડને તમે શું કહો છો? આંબો કે. અમેરિકા જઈને આંબો કે તો એ કઈ તમને કેરી આપશે? આંબો એટલે હું એનું સીડ એટલે શું આપે કે ન આપે? સર ન આપે. હું કામ કે સર એને ખબર જ નથી આંબો એટલે શું. તો એટલા માટે શું કરવામાં આવે કે સર આખા વિશ્વની અંદર વૈજ્ઞાનિકો ભેગા થયા અને પર્ટિક્યુલર સજીવને પર્ટિક્યુલર નામ આપ્યું. માનો કે મેન્જીફેરા ઇન્ડિકા છે, તમે અહીંયા માંગો તો તમને કેરી જ આપે. અને અમેરિકામાં જઈને મેન્જીફેરા ઇન્ડિકા કહો તો તમને શું આપે? કેરી જ આપે. એલિયમ સેપ આપ્યો તો અહીંયા ડુંગળી આપે. ન્યાય એલિયમ સેપ આપ્યો તો શું આવે? ડુંગળી આપે. અહીંયા તમે રાના ટાઈગરાના કહો તો ડેડકો જ થાય. તો ન્યાય રાના ટાઈગરા એટલે ડેડકો જ થાય, બીજું કઈ થાય નહીં. એટલે આખા વિશ્વની અંદર એક નામ છે, એને શું કહેવાય? વૈજ્ઞાનિક નામ કહેવાય. એટલે એ નામકરણનું ને બધું થોડુંક હવે આપણે ચર્ચા કરીએ. અહીં તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગોના સજીવમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે. ભાઈ આ એક ટોપિક છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી પ્રશ્ન પૂછાઈ જાય એવું છે. કઈ રીતે? તો કે ભાઈ આ એક કોષ છે. હવે આ કોષ માની લો કે આપણે આવી જોઈ, આ કોષને તમે બધા જાણો છો. કયો કોષ છે ભાઈ? હવે ચેતાકોષ છે, અન્ય કોષોથી અલગ પડે છે કે નથી પડતો ભાઈ? શું કામ પડે? તો કે સર એ સ્પેસિફિક કામ કરે. તો ભાઈ આ સ્પેસિફિક કામ કરે છે એનું રીઝન શું છે? આ કોષ છે કે કોષની અંદર એવા સ્પેસિફિક અંગિકાઓ આવેલી છે, એની ક્રિયાઓ થાય છે, એને લીધે આ અલગ પડે છે. તો કે સર ગમે તે કોષ છે એ જુદાપણું શું કામ દર્શાવે છે? તો કે સર એની અંદર જે અંગિકાઓ છે એ એકબીજા સાથે ક્રિયા કરે છે, એની આંતરક્રિયાઓ થાય, એને લીધે આ કોષ છે એકબીજાથી જુદો પડે. હવે આપણે હદ પેશી જોવો અને કંકાલ સ્નાયુની પેશી જોવો અને સરળ સ્નાયુની પેશી, ત્રણેય અલગ અલગ છે. ત્રણેય સ્નાયુ સંકોચનના જ કામ કરે છે, પરંતુ અલગ અલગ શું કામ પડ્યા? તો કે સર અંદર રહેલા કોષોને લીધે નહીં. કોષોને તમે એક બાજુ મૂકી દો તો કઈ કામ નહીં, પરંતુ એ બધા કોષો એકબીજા સાથે મળીને એવી આંતરક્રિયા કરે છે, એને લીધે એ અલગ પડે છે. ખબર પડી બધાને? એ વસ્તુ અહીંયા લખેલી છે. પેશીના ગુણધર્મ. પેશી છે, માનો કે હદ પેશી છે, તેના ગુણધર્મો કોને લીધે છે? તો કે સર એના બંધારણને લીધે ગુણધર્મ જોવા નથી મળતા, પરંતુ તેના બંધારણમાં રહેલા જે કોષો છે એની આંતરક્રિયાઓ થાય છે એને લીધે થાય છે. ખબર પડી? એવી જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો એના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. એટલે કે આ શું થયું? નાની વસ્તુ ભેગી થઈને શું બનાવે? મોટી વસ્તુ બનાવે. તો આને શું કહેવાય? આયોજન કહેવાય કે ન કહેવાય? આયોજન થાય છે એટલે મોટા પ્લાનિંગ થાય છે. અહીં જો લખો આયોજન છે એના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોની અંદર પરિણમે છે. નાની નાની વસ્તુ હોય, માનો કે તમે દરરોજ 5 વાગે જાગીને રીડિંગ કરતા હોય, તો એક દી તમે રીડિંગ કરો એનાથી કઈ ફાયદો ન થાય, 2 દી કરો એનાથી ફાયદો ન થાય, પણ એ અઠવાડિયું કરો, મહિના કરો, નીટની એક્ઝામ આવે ત્યાં લગી રીડિંગ કરો, તો નાની નાની વાત છે. માનો કે તમે એક જ માનો દરરોજ 6 વાગે ઉઠતા હતા, એની જગ્યાએ તમે અત્યારે 5 વાગે ઉઠવાનું શરૂ કર્યું, એક મહિનાની અંદર તમે 30 કલાક તમને વધુ મળ્યા રીડિંગ કરવાનું. તો 2 મહિનાના 60 દિવસ, 60 કલાક, 3 મહિનાના 90 કલાક. તો તમે બીજા વ્યક્તિ કરતા 90 કલાક વધારે રીડિંગ કર્યું, તેનો ફાયદો થયો કે ન થયો? નાની નાની વસ્તુઓ ભેગી મળીને છેલ્લે મોટા ગુણધર્મની અંદર પરિવર્તન લાવે છે. એવી જ અહીં વસ્તુ કીધી છે કે આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયા ઉચ્ચ ગુણધર્મની અંદર પરિણમે છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી છે
એમાં આ ઘટનાઓ સાચી છે. એટલે કે ઉડતા ઉપરથી નીચે જાવ કે નીચેથી ઉપર જાવ. મોટી વસ્તુમાંથી નાની વસ્તુ તરફ આવો અથવા નાની વસ્તુઓને ભેગી કરી તમે મોટી વસ્તુ બનાવો. બંને એક થાય કે ન થાય? આથી આપણે કહી શકીએ કે સજીવો છે એ સ્વયં જનિત હોય. હવે જો અહીંયા લખ્યા છે કે સજીવોના ગુણધર્મ ક્યાં છે? પોતાની રીતે નિર્માણ પામતા હોય, સ્વયં વિકસતા, પોતાની મેળે વિકાસ પામે છે, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવે છે અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. એટલે આ લાઈન તમને શું આપે છે? તો કે સર આ લાઈન છે આપણને સજીવની વ્યાખ્યા આપે છે. જીવ વિજ્ઞાન શું છે? તો કે સર જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેલા સજીવોના જીવનની અને તેમના ઉદ વિકાસની વાર્તા છે. આપણે હ્યુમન ફિઝિયોલોજી ભણ્યા તેની અંદર શું હતું કે સર આપણે બધા તંત્ર જોયા અને તંત્ર કેવી રીતે કામ કરે, એ એવી રીતે કામ ન કરે તમને શું થાય, એ શું હતું? હ્યુમન ફિઝિયોલોજી હતું. તો જીવ વિજ્ઞાન એટલે શું? તો કે સર પેલા સજીવ એક કોષનો બનેલો હતો કેટલા કરોડ વર્ષ, એમાં ઉદ વિકાસ પામી અત્યારે માણસ જેવો લેટેસ્ટ બન્યો છે. એક કોષમાંથી અત્યારે જે સુધી બન્યો એ આખો જે ઉદ વિકાસ છે એની જે પ્રોસેસ એને શું કહેવાય? જીવ વિજ્ઞાન. દરેક સજીવો વર્તમાનમાં, ભૂતકાળમાં અને ભવિષ્યમાં એ સામાન્ય જનિત દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે. પરંતુ આ જનિત દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું હોય છે. બધાની અંદર જનિત દ્રવ્ય છે કે નહીં? કોકની અંદર આરએનએ છે, કોકની અંદર ડીએનએ છે, કોકની અંદર વધારે હોય, કોકની અંદર ઓછું હોય. છે શું? જનિત બધાની અંદર જોવા મળે. એટલે એના દ્વારા બધા આપણે કેવા છે? એકબીજા સાથે કનેક્ટેડ છે બધા સજીવો છે. સજીવ વિશ્વમાં વિવિધતા. ચાલો તમે આસપાસ જોશો તો તમને કુંડામાં વાવેલા છોડ છે, કીટકો છે, પક્ષી, પાલતુ કે અન્ય પ્રાણીઓ તથા વનસ્પતિ જેવી સજીવોમાં ઘણી જાતિઓમાં જોવા મળશે. ગુલાબ છે તો અમુક લાલ ગુલાબ હોય, પીળા ગુલાબ હોય, સફેદ ગુલાબ હોય, અલગ અલગ વસ્તુ જોવા મળે છે કે નથી જોવા મળતી ભાઈ? મળે છે. આપણી આસપાસ એવા ઘણા સજીવો પણ છે કે જે આપણને નરી આંખે જોઈ શકાતા નથી, જેમ કે બેક્ટેરિયા, ફૂગ. જો તમે અવલોકન ક્ષેત્ર વિસ્તારમાં જેમ જેમ વધારો કરો તેમ તેમ સજીવોનો વ્યાપ અને વિવિધતા પણ વધતી જાય છે. માનો કે એક ખેતર લીધું હોય ત્યાં તમે અવલોકન કરવા ગયા હોય તો અમુક પક્ષી મળે ને અમુક તમને બધી જીવાતો મળે કે જે વનસ્પતિને નુકસાન કરતી હોય. એની જગ્યાએ તમે આખું જંગલ લીધું હોય તો તમને વિવિધતા વધી જાય કે ન વધી જાય? બીજા અલગ પક્ષીઓ જોવા મળે, બીજી અલગ પ્રકારની જીવાતો જોવા મળે, એમાં સાપ આવી જાય, જંગલી જાનવર આવી જાય, વિવિધતા શું થઈ ગઈ? બધી. તો વિવિધતા કોની ઉપર આધાર રાખ્યો? તો કે સર ક્ષેત્ર વિસ્તાર ઉપર આધાર રાખ્યો. જે દેખો તમે જંગલની મુલાકાત લીધી હોય તો તેમાં તમને વધુ સારી સંખ્યામાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળ્યા છે. તમે જોયેલી દરેક જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ કે સજીવો જાતિ સ્વરૂપે રજૂ થતા હોય છે. જાતિ સ્વરૂપે રજૂ થતા હોય એટલે તો કે સર એક સિંહ જોયો, એક બકરી જોઈ, એક ઘેટું જોયું, એક ગાય જોઈ, એક ભેંસ જોઈ, એટલી વસ્તુ મેં જોઈ. આ બધું એક જાતિ છે કે નહીં? સિંહની જાતિ, ઘેટાની જાતિ, બકરીની જાતિ, સસલાની જાતિ. તો ગમે તે તમે સજીવ જોવો છો કેના સ્વરૂપે રજૂ થાય છે? તો કે જાતિ સ્વરૂપે રજૂ થાય છે. હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 મિલિયન એટલે શું સમજવું? 1.7 મિલિયન એટલે 1 મિલિયન એટલે કેટલો થાય ભાઈ? કીધું તું મેં તમને 1 મિલિયન એટલે 10 લાખ થાય. તો આના ગુણ્યા 10 કરો તો કેટલા થાય? 17 લાખ થાય કે ન થાય? તો કે સર 17 લાખ થી 18 લાખ છે જાતિઓ અત્યારે ઓળખાઈ ગયેલી છે. ઓળખાઈ ગયેલી છે. તમને 12મા ધોરણના 15મા ચેપ્ટરની અંદર રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે એક સ્પેશિયલ જાતિઓ કેટલી હોવી જોશે, હજી કેટલી જાતિઓનું નામકરણ બાકી છે એનો અંદાજ આપેલો હતો ને એ નીટ 2020 ની અંદર પ્રશ્ન પૂછાય. એ આપણે ત્યારે ચર્ચા કરીશું. તો કેટલી ઓળખાઈ ગયેલી છે, કેટલાને નામ આપી દીધા ભાઈ? તો કે સર 17 થી 18 લાખ. એને બીજા શબ્દોમાં 1.7 મિલિયન થી 1.8 મિલિયન. જેને જૂની ટેક્સ્ટ બુક હશે ને એમાં 1.7 લાખ થી 1.8 લાખ લખેલું છે, એ સુધારી નાખજો. જૂની ટેક્સ્ટ બુક જેને હોય એને. જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતાનું નિદર્શન કરે છે. અહીં આપણે યાદ રાખવા જેવું છે કે જેમ જેમ આપણા ક્ષેત્રનો અવલોકન વિસ્તાર વધારીએ છીએ તેમ તેમ સતત નિરીક્ષણ કરતા રહીએ તેમ તેમ વધુ ને વધુ પ્રમાણમાં સજીવોની અનેકવિધ જાતિઓ ત્રાદશ્ય રીતે ઓળખાય છે.